પરીક્ષામાં પૂછાય તેવા મહત્વના કરંટ અફેર સાથે ધ ઓર્બિટ અફેર ચેનલમાં સ્વાગત છે. આજે ઇમ્પોર્ટન્ટ ડે, કરંટ અફેર, તેનું જીકે અને એક એક્સ્ટ્રા માહિતી લઈને આવ્યો છું. સમય ન બગાડતા શરૂ કરીએ. પહેલું છે વર્લ્ડ પેંગ્વિન અવેરનેસ દિવસ. ક્યારે ઉજવવામાં આવે છે? 20 જાન્યુઆરીએ વર્લ્ડ પેંગ્વિન અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયા રાજ્યમાં જલ્લીકટ્ટુના વિજેતાને સરકારી નોકરી મળશે? વાહ, તે છે તમિલનાડુમાં. તમિલનાડુમાં જે જલ્લીકટ્ટુમાં વિજેતા હશે એને સરકારી નોકરી મળશે. એટલે આમાં એવું છે કે જે ખેલાડી સૌથી વધુ બળદોને વશમાં કરશે, કંટ્રોલમાં કરશે, તેને રાજ્યના પશુપાલન વિભાગમાં સરકારી નોકરી આપવામાં આવશે. તમિલનાડુના સીએમ છે એમ.કે. સ્ટાલિન. અને યાદ રાખજો, જલ્લીકટ્ટુ તમિલનાડુની પરંપરાગત રમત છે. ભારતીય સેનાએ ક્યાં પહેલી પૂર્ણ કાર્યક્ષમ ક્વોન્ટમ લેબ સ્થાપિત કરી છે? મધ્યપ્રદેશ. તે છે ને આજે ક્વોન્ટમ ટેકનોલોજી ખાસ કરીને ક્વોન્ટમ એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન પ્રકારની સંચાર પદ્ધતિ માટે ઉપયોગી છે. યાદ નહીં રાખો તો ચાલશે. ઉપરનું યાદ રાખજો કે ભારતીય સેનાએ ક્વોન્ટમ લેબ મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનો રિસન્ટ જીકે છે ઇમ્પોર્ટન્ટ, તે જોઈ લઈએ. હાલમાં મધ્યપ્રદેશમાં આવેલા રાષ્ટ્રપતિ ટાઈગર રિઝર્વનું નામ બદલીને ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાઘમારે ટાઈગર રિઝર્વ રાખવામાં આવ્યું. ઇમ્પોર્ટન્ટ છે, નામ બદલાયું છે, રિસેન્ટ છે, ચર્ચામાં પણ રહેલું છે, યાદ રાખજો. મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લાઓમાં ભારતની પ્રથમ પીપીપી મેડિકલ કોલેજ શરૂ. એમપી ગ્રોથ સમિટનું આયોજન ગ્વાલિયર ખાતે કરવામાં આવ્યું. વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં ચીતાઓનું નવું નિવાસ સ્થાન. પ્રશ્ન નંબર 3. ભારતીય સેનાએ ઇઝરાયલ સાથે કયા ક્ષેત્રમાં સહકાર કર્યો છે? તે આપણે કર્યો છે વાયુ રક્ષણમાં. ભારતીય સેનાએ પુણેની પ્રાઇવેટ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે પાછી સમજૂતી પણ કરી છે. તે અગત્યનું નથી, આ યાદ રાખજો. સમુદ્ર પ્રતાપનો મુખ્ય ઉપયોગ કયા હેતુ માટે થાય છે? ચર્ચામાં રહેલું છે દરિયાઈ સુરક્ષા અને દેખરેખ માટે. હવે સમુદ્ર પ્રતાપ કઈ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયું છે? આપણા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયું છે સમુદ્ર પ્રતાપ. રાજ્યની 5મી રામસર સાઇટ ક્યાં બનવા જઈ રહી છે? તે બનવા જઈ રહી છે છરીઠંડ, કચ્છમાં. આ કચ્છનો દુર્લભ ઘાસના મેદાનો ગણાતો એક બંનેનો ભાગ છે. તો આગળની 4 રામસર સાઇટ જાણી લઈએ. પહેલી છે નળ સરોવર, થોળ સરોવર, વઢવાણા સરોવર, ખીજડીયા વેટલેન્ડ અને 5મી બની છે છરીઢંઢ, કચ્છ. વિજય હજારે ટ્રોફી 2025-26 ફાઇનલમાં વિદર્ભે કયા પ્રતિયોજકોને હરાવ્યા? સૌરાષ્ટ્ર. યાદ રાખજો, વિદર્ભની પ્રથમ જીત છે આ. અગત્યનો પ્રશ્ન આ પણ બને છે કે આજે ફાઇનલ થઈ હતી એ ક્યાં રમાઈ હતી વિજય હજારેની? તે રમાઈ હતી બેંગ્લોરમાં. કયો ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બન્યો? એથર્વા તેડે. શું નામ છે? એથર્વા તેડે.
યાદ રાખજો, વિરાટ કોહલીને બધા યાદ રાખે છે, આવા પ્લેયરોને કોઈ યાદ રાખતું નથી. આવા પ્રશ્નો પૂછાઈ શકે. આ પ્રશ્ન આવી ગયો છે આગળ. તાજેતરમાં 300 વર્ષ જૂના વિશાળ કાળા મૂગાની શોધ કયા દેશમાં કરવામાં આવી છે? કાળા મૂગાની શોધ ન્યુઝીલેન્ડમાં કરવામાં આવી છે. હિસ્ટ્રીનો પ્રશ્ન છે, કરંટ બેઝ હિસ્ટ્રીમાં પૂછાઈ શકે છે. સ્પિતુક ગુસ્ટર મહોત્સવ કયા પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો? કલ્ચરનો પ્રશ્ન બની શકે છે. સ્પિતુક ગુસ્ટર મહોત્સવ લદ્દાખમાં શરૂ કરવામાં આવ્યો. ભારતનો પહેલો નમો બુક ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાયો હતો? તે નવી દિલ્હીમાં યોજાયો હતો. વિશ્વમાં 5G યુઝર બેઝના મામલે કયા ક્રમે પહોંચ્યું છે ભારત? આપણું દ્વિતીય જ ક્રમે છે. જીઆઈ ટેગ મેળવનાર પોંડુર ખાદી કયા રાજ્ય સાથે સંબંધિત છે? આંધ્રપ્રદેશ. વિશ્વ આર્થિક મંચનું સંમેલન ક્યાં શરૂ થયું છે? ડાવોસમાં. કયા રાજ્યએ દશકોએ જૂના મુદ્દાઓને ઠીક કરવા માટે જમીન રેકોર્ડમાં સુધારો કર્યો છે? કર્ણાટક. કર્ણાટકની થોડી રિસેન્ટ ડિટેલ જોઈ જઈએ. આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કર્ણાટકના 5 શાળાઓમાં એઆઈ લેબ્સનું ઉદ્ઘાટન કર્યું. રવિન્દ્ર કોરીસિંગુરને કર્ણાટકના રાજ્યોત્સવ એવોર્ડ માટે પસંદ કરાયા. અગત્યનો પ્રશ્ન છે, સીધો પરીક્ષામાં આવી શકે છે. વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સમાં ભારતીય શહેર બેંગ્લોરને સર્વોચ્ચ સ્થાન. આ પ્રશ્ન પણ એમસીક્યુમાં આવી શકે તેવો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે. બગરુમ્બા નૃત્ય ક્યાં આયોજિત થયું છે? અગત્યનો પ્રશ્ન, કલ્ચરનો. આસામમાં. બગરુમ્બા કે તો આસામમાં અને સ્પિતુક ગુસ્ટર મહોત્સવ કે તો લદ્દાખમાં. આસામના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળાનો શુભારંભ કર્યો અને અસમે શૂન્ય ગેંડા શિકાર હાસિલ કર્યો. ફરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે. આ હતા આજના કરંટ અફેર, તેની સાથે જીકે. હવે આપણે ઇંગ્લિશ શોર્ટ જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્ન આ રીતે આવશે કે અ પર્સન હુ સ્પીક્સ મેની લેંગ્વેજ. નીચે 4 ઓપ્શન આવેલા હશે. જવાબ છે, તમારે અત્યારથી જ યાદ રાખવું પડશે, તે છે પોલીગ્લોટ. અ પ્લેસ વેર બુક્સ આર કેપ્ટ. લાઇબ્રેરી. અ પર્સન હુ લવ્સ મેનકાઇન્ડ. philanthropist. A person who hates mankind. Misanthrope. A person who studied plants. Botanist. One who studies birds. Ornithologist. A speech without preparation. Extreme poor. A life history written by oneself. Autobiography. A person who cannot read or write, illiterate. A person who believes in God, theist. આ હતો આજનો કમ્પ્લીટ ડેટા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.